હા બેટા, આજે ફરી એક નવો પ્રયોગ આપણે શીખીએ. પ્રયોગનું નામ છે રંગ પસંદગી. તો જીવનમાં રંગોનું મહત્ત્વ સમજાવતો આ પ્રયોગ છે. સ્પિયરમેન નામના મનોવૈજ્ઞાનિકે આ રંગ પસંદગીના પ્રયોગની ચર્ચા કરેલી છે. ખરેખર મનોભૌતિક પદ્ધતિના પ્રકારોમાં ક્રમાંક પદ્ધતિ અને યુગ્મ તુલના પદ્ધતિ દ્વારા રંગની પસંદગી કરવી, પસંદગી શોધવી, એ આ પ્રયોગનો મુખ્ય હેતુ છે. રંગ એટલે શું? સામાન્ય રીતે આપણે બધા રંગીન અને રંગહીન આ બંને વચ્ચે બહુ ઓછો તફાવત પાડીએ છીએ. રંગીન એટલે કલરફુલ અને રંગહીન એટલે કલરલેસ. મોટાભાગના લોકો છે એ રંગીન વસ્તુઓ ઈચ્છે છે, એટલે કે કલરફુલ વસ્તુઓ ઈચ્છે છે. રંગહીન એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ, કે જેમાં કોઈ બીજા કલર હોતા નથી, એ પ્રકારની વાત. તો અહીંયા વ્યક્તિને કયો રંગ સૌથી વધારે પસંદ છે અને કયો સૌથી ઓછો પસંદ છે એની ચકાસણી કરવાની છે. રંગ એટલે પ્રકાશનું ચોક્કસ તરંગ લંબાઈવાળું કિરણ, આ એની એક મનોવૈજ્ઞાનિક વ્યાખ્યા છે. અને બે રીતે આ પ્રયોગ કરવામાં આવશે. પેલું છે ક્રમાંક પદ્ધતિ. તો ક્રમાંક પદ્ધતિમાં વ્યક્તિએ જે વધારે સૌથી પસંદ રંગ છે એને પહેલા ક્રમમાં રાખવાનો છે અને પછી રંગ છે એ ઉતરતી કક્ષામાં ગોઠવતા જવાનો છે. રાખોડી રંગનું પાટિયું છે જેના ઉપર એની છાંટ છે અથવા એની ઇમેજ સરખી પડે. અને બીજો જે પદ્ધતિ છે, બીજી પદ્ધતિ, એ યુગ્મ તુલના પદ્ધતિ છે, જેમાં બે રંગ સાથે મૂકવામાં આવે છે અને એમાંથી વધારે પસંદ કયો રંગ છે એની સરખામણી થાય છે. અને ત્યારબાદ સ્પિયરમેનની રંગ પસંદગીની રીત પ્રમાણે એની ગણતરી થાય છે અને બંને વચ્ચેનું કોરિલેશન, સહસંબંધ શોધવાનો છે. જો બંને વચ્ચે પોઝિટિવ હશે તો એ R બરાબર +1 આવે છે. બંને વચ્ચે જો નેગેટિવ હશે તો R બરાબર -1 આવે છે. અને જો કોઈ પણ સંબંધ નહીં જોવા મળતો હોય તો R બરાબર 0 આવે છે. તો ચાલો આપણે આજે રંગ પસંદગીની રીતનો પ્રયોગ શરૂ કરીએ. ગુડ મોર્નિંગ. મારું નામ સોઢા અંજલિબા છે. તમારું નામ શું છે? મારું નામ નિરંજની વિધિ છે. તમારી ઉંમર કેટલી છે? 20. તમે કેટલામાં અભ્યાસ કરો છો? હું BATYમાં અભ્યાસ કરું છું. ઓકે, તો આજે આપણે અહીંયા સરસ મજાનું એક કામ કરવાનું છે. તમારી સામે આ જે બે પદ્ધતિ છે એમાં આ પદ્ધતિનું નામ છે ક્રમાંક પદ્ધતિ. હું તમને વારા પૂછીશ કે તમને આમાંથી કયો કલર સૌથી વધારે ગમે છે તેનો તમારે મને જવાબ આપવાનો છે. જો તમને સમજાઈ ગયું હોય તો આપણે હવે ચાલુ કરીએ. ઓકે, તો આ તમારી સામે 6 અલગ અલગ પ્રકારના રંગ આપ્યા છે. આમાં તમને સૌથી વધારે કયો રંગ ગમે છે? હવે આ 5 કલરમાંથી તમને સૌથી વધારે કયો કલર ગમે છે? હવે આ 4 કલરમાંથી હવે આ 3 કલરમાંથી સૌથી વધારે, આ 2 કલરમાંથી સૌથી વધારે ગમતો, હવે આ બીજી પદ્ધતિ છે જેનું નામ છે યુગ્મ તુલના પદ્ધતિ. તમારી સામે આ બે જોડ અલગ અલગ કલરની છે. હવે આ બે જોડમાંથી તમને સૌથી વધારે ગમતો કયો કલર છે એ તમે મને કહો. રેડ. હવે આ બીજો કલર છે, આમાં સૌથી વધારે ગમતો કયો કલર છે? પિંક. હવે આ રેડ અને ગ્રીનમાંથી કયો કલર સૌથી વધારે? રેડ.